નમસ્તે. મારું નામ દીપક પટેલ છે, ગામ દોલગઢ, તાલુકો હિંમતનગર. મેં જૂન મહિનામાં ગ્રીનહાઉસ વિશેનો વિચાર કરેલો અને મારું ગ્રીનહાઉસ સ્ટ્રક્ચર જુલાઈ એન્ડમાં તૈયાર થયેલું. પ્લાન્ટેશન મેં ઓગસ્ટની 22 તારીખે મારું પ્લાન્ટેશન થયેલું છે. કલર કેપ્સિકમ છે અને સિજન્ટાની વેરાયટી છે. સ્ટ્રક્ચર મારું લોકલ મેન્યુફેક્ચરિંગનું છે, બરાબર. અને અત્યારે મારું ફર્સ્ટ હાર્વેસ્ટિંગ થવા આવ્યું છે. આમાં ગુજરાત સરકારની 50% સબસિડી મળે છે. જે ગ્રીનહાઉસ સ્ટ્રક્ચર અને ડ્રીપ ઇરિગેશનની જે કિંમત થતી હોય એના 50%નો ખર્ચો સહાય મળે છે. અને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ ગોરેગાંવની 25% સબસિડી મળે છે. જેની જે ગુજરાત હોર્ટિકલ્ચરની છે સબસિડી એ મળી ગયેલી છે. અને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની હમણાં અઠવાડિયા પહેલાં જ વિઝિટ થયેલી છે, જે હોપફુલી 15-20 દિવસમાં એનું એ પણ સહાય મળી જશે એમ. કેપ્સિકમનું આ જે મેં વાવેતર કર્યું છે અત્યાર સુધીનો તો સારો અનુભવ છે. જેનું ગ્રોથ, વેજીટેટિવ ગ્રોથ અને જે રીતનું અત્યારે લેવલ સ્ટાન્ડર્ડ છે એનું, એ પ્રમાણે ઘણો સંતોષ છે, બરાબર. હવે સ્ટ્રક્ચરની બાબતમાં થોડું એ રીતનું છે કે ટેકનિકલી થોડું એમાં ઇમ્પ્રુવમેન્ટની થોડી ઘણી જરૂર છે. જેમ કે સાઇડ વેન્ટ અત્યારે અમારે 1 મીટર જ નું છે, તેનાથી અમને પૂરેપૂરું પ્રોપરલી વેન્ટિલેશન ને નથી મળતું. તો મને એવું લાગે છે કે સાઇડ વેન્ટ થોડું વધારે હોવું જોઈએ, મીન્સ કે ડબલ હોવું જોઈએ, 2 મીટર કમસે કમ હોવું જોઈએ. પછી જે એની જે સાઈડ નેટ હોય છે, ઇન્સેક્ટ નેટ જે કહેવાય છે, એ પણ માઇટ્સ પ્રૂફ હોવી જોઈએ અને સારી કંપનીની, સ્ટાન્ડર્ડ કંપનીની હોવી જોઈએ એમ. અને ગ્રીનહાઉસ સ્ટ્રક્ચરની જે હાઇટનું પણ થોડું એવું છે એમ કે હાઇટ એની સ્ટાન્ડર્ડ પ્રમાણે હોવી જોઈએ, જે 7 મીટર હોવી જોઈએ. ઓપન વેન્ટ છે અને એટલે બધા ઘણા પેરીમીટર્સ હોય છે તે ધ્યાનમાં રાખવા જોઈએ કે ભાઈ એમાં હ્યુમિડિટીનું કેવું રીતનું કંટ્રોલ રહેતો હોય છે, ટેમ્પરેચરનો કંટ્રોલ રહેતો હોય છે, એર વેન્ટિલેશનનો હોય છે. અમુક જે ટેકનિકલ પેરામીટર્સ હોય છે જેની ખામીઓ થોડી રહી ગયેલી છે. તો જ્યારે પણ કોઈ ખેડૂત મિત્ર ગ્રીનહાઉસ બનાવવાનો વિચાર કરતો હોય તો આ બધું ટેકનિકલ પેરામીટર્સ ખાસ ધ્યાનમાં લેવાના, જે જનરલી મેન્યુફેક્ચરો દ્વારા બાજુમાં મૂકવામાં આવતા હોય છે. બાકી ગ્રીનહાઉસમાં જે અનુભવ કહેવાય એ સારો છે અને દરેક ખેડૂતે જે અત્યારે સરકારની જે સહાયને જે બધું મળતું હોય છે એ પ્રમાણે દરેક ખેડૂતે એનો વિશે વિચાર કરવો જોઈએ અને લાભ લેવો જોઈએ અને આધુનિક ખેતી તરફ એમને વિચારવું જોઈએ. આમાં 18% વેન્ટિલેશન વાળી ડિઝાઇન છે, તો 25% કે 33% વાળી વેન્ટિલેશન વાળી ડિઝાઇન છે, ઓટોમેશન છે, ક્લાઇમેટ કંટ્રોલ છે, એના બાબતમાં શું કહેવું? 18% જ મારું તો 6% જ વેન્ટિલેશન છે સાહેબ, બરાબર. અને પછી મને ખબર પડી કે આ વેન્ટિલેશન ઇનફ નહીં, એ પ્રેક્ટિકલી મને અનુભવ કર્યો હોય. હવે જે ઓટોમાઇઝેશન સિસ્ટમનું જે છે એનાથી ઘણો ફાયદો થઈ શકે એમ છે, કારણ કે જે રીતનું તમારું મેઇન તો ફર્ટિગેશનમાં ઘણો ફાયદો થઈ શકે. તમે પ્રોપર પ્રમાણસર અને જે અત્યારે તમે આધુનિક તરફ થઈ રહ્યા છો તો અડધું આધુનિકને પછી તમારું ટ્રેડિશનલ ઉપયોગ ના કરાય. પછી ખાતરને જે તમે આપતા હોય જે પછી ગણતરી કર્યા વગર બધું આપતા હોય તો એને કોઈ મજા નથી. જો તમારી પાસે ઓટોમાઇઝેશનનું ને લગાવેલું હોય તો તમે સારી રીતે ફર્ટિગેશન કરી શકો છો, પ્રોપરલી ફર્ટિગેશન થાય છે. અને ગ્રીનહાઉસમાં ફર્ટિગેશન એક મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે ગ્રીનહાઉસમાં તમને વજનનો ભાવ નથી લેવાનો, તમારે તે પણ તમે ક્રોપ કરો છો, કલ્ટિવેશન કરો છો, એમાં તમારે ક્વોલિટીના તમને ભાવ મળવાનો છે. તો ક્વોલિટીનો સૌથી મોટો આધાર છે ફર્ટિગેશનનો અને તમે જે ટ્રીટમેન્ટ આપતા હોય છે. તો મને પણ અત્યારે અનુભવ લાગે છે કે મારું પોતાનું મેન્યુઅલ ફર્ટિગેશન છે, તો જો એનું આ થ્રુ ઓટોમાઇઝેશન ને હોય તો ઘણું સારું રિઝલ્ટ આપણને મળે છે અને ખાતરને એને સરવાળે એનો બચત પણ થતી હોય છે અને સારો એવો એનો લાભ મળતો હોય છે. ક્લાઇમેટ કંટ્રોલમાં અમારે અત્યારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે એવું લગાવેલું નથી મેં, અને એમને કોઈ વાત કરીને પણ આવું મને જરૂરિયાત લાગે છે કે ભાઈ એમાં હ્યુમિડિટી મેજર થતી હોય, ટેમ્પરેચર મેજર થતું હોય એવું ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમ અંદર લગાવવી બહુ જ જરૂરી છે એમ. તો જેના ઉપરથી આપણને ખબર પડે કે કેટલું પાણી આપવું જોઈએ, શું છે અને કેવી રીતની રિક્વાયરમેન્ટ થતી હોય છે દરેક ખાતની.